નલિયા ખાતે શિવ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક એવા નલિયામાં સ્થિત શ્રી ગુટકેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં ભગવાન શ્રી શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુટકેશ્વર મહાદેવના ભક્તજનો દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણમાં કથાવાચક તરીકે શિવપ્રિય જોશી મહારાજે સંગીતમય શૈલીમાં સતત 9 દિવસ સુધી શિવ મહિમાનું રસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો. કથા પૂર્ણતા બાદ તારીખ 31 ડિસેમ્બર 2025 ના રોજ શિવ યજ્ઞ અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિવ યજ્ઞમાં મુખ્ય આચાર્ય તરીકે પંડિત રજનીકાંત જોશીએ વિધિવત પૂજન અને યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી. આ યજ્ઞમાં નલિયાવાસીઓ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહીને યજ્ઞનો લાભ મેળવ્યો હતો અને લાભ લીધો હતો. આ પ્રસંગે કથાવાચક શિવપ્રિય જોશી મહારાજ શ્રી ગુટકેશ્વર મહાદેવ સમગ્ર ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભાઈચારાની ભાવના સ્થાયી રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ શ્રી ગુટકેશ્વર મહાદેવ સમિતિને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આવા ભગીરથ કાર્ય સતત કરતા રહેજો અને ધર્મ સેવામાં અડગ રહેજો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ થયો હતો. આજે એક શિવ મહાપુરાણ મહાયજ્ઞનું આયોજન થયું. એની ધાર્યા કરતા અતિથી અતિ એક સફળતા પ્રાપ્ત થઈ છે. કોઈ બી સફળતા પાછળ ઘણા બધા અંગો હોતા હોય છે. એની અંદર પ્રથમ તો મહારાજ શ્રી જે એક નિઃશુલ્ક ભાવે આવે છે, એક પત્રમ પુષ્પના ભાવે આવે છે, કોઈ પ્રકારનું મોંઘું બજેટ નથી હોતું. અને જે એમની આ એક ભાવના છે, એમની એક પ્રતિજ્ઞા છે કે જ્યાં જે મળે ત્યાં એવી રીતે મારે કથા કરવી છે, મારે ભગવાન શિવના ગુણગાન ગાવા છે અને મારા સનાતન ધર્મને મારે ઊંચો બનાવવો છે, દ્રઢ બનાવવો છે, મારા સનાતન ધર્મને મારે પાણી આપવું છે. આવા એક ઉચ્ચ સંકલ્પની સાથે એમણે જે આવ્યા અને ત્યાર પછી જે મહેશગીરી બાપુ તથા એમના પિતાજી અને એમનો આખો પરિવાર એની અંદર જે રંગાણો, એ તો સાહેબ એવું રંગાણો કે કદાચ આપણે હોળીનો રંગ પણ ઓછો પડે. વિશેષની અંદર અમારા ગામના એક નિવૃત્ત શિક્ષક, અદ્ભુત ધર્મના પ્રેમી છે, અમારા બ્રહ્મ સમાજના ગૌરવ છે મહેન્દ્રભાઈ વ્યાસ પણ, મહેશગીરીભાઈ આદિ બધા જ પરિવાર સાથે ખભે ખભા મલાવી કરી અને જે આ શિવ મહાપુરાણને ભવ્યથી ભવ્ય જે સફળતા મળી છે એની અંદર સમસ્ત એવરેસ્ટ કોલોની, ભાવેશનગર, આશુતોષનગર તેમજ આને પંચવટી સોસાયટી જે નગર અને સોસાયટી લાગુ પડે છે, આ બધાનો દિલો જાનથી ફાળો છે સાહેબ. આવનારા વર્ષની અંદર આવાથી આવા કાર્યો અમે કરીએ એવા અમે મહારાજશ્રી પાસે આશીર્વાદ માગીએ છીએ. ઓમ નમઃ શિવાય. સૌથી પહેલા તો જે ન્યૂઝ મીડિયા ચેનલ એના રિપોર્ટર રમેશભાઈ જે અહીંયા સતત નલિયા વિસ્તારની અંદર શિવ મહાપુરાણની તથા ગુટકેશ્વર મહાદેવ સાનિધ્ય, બજરંગી ઓગળ મહેશગીરી બાપુ ગોસ્વામી પરિવાર અને આ એવરેસ્ટ કોલોનીના સાનિધ્યમાં તમામ ગુટકેશ્વરના શિવ ભક્તો દ્વારા જે કથાનું ગાયન થઈ રહ્યું છે અને એમાં મારા રમેશભાઈ જે મીડિયા પત્રકાર જે અવારનવાર નિત્ય સુંદર શિવ મહાપુરાણની કથામાં આવી અને રિપોર્ટ કરી અને સર્વ પ્રજા અને શિવ ભક્તો સુધી આ સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. એ બદલ પહેલાં તો મીડિયા ચેનલનો હું આભારી છું. મારું નામ જાહેર કરીએ તો આમ તો અટક ઉપર ચાલી રહ્યું છે શિવ કથા વાચક જોશી મહારાજ, વતન ઉત્તર ગુજરાત બનાસકાંઠા. અને આ જોશી મહારાજના બધા જે પણ ગુટકેશ્વર મહાદેવના ભક્તો છે જેને આ દિલથી ભગવાન શિવની કથા શ્રવણ કરી છે, એ સર્વ એ ભગવાન શિવ મનોકામના પૂર્ણ કરે. અને કચ્છની સાથે તો આમ એવું પણ કહી શકાય મારાથી કે કચ્છ સાથે હું આમ પક્ષપાતી પણ છું, કારણ કે હું શિવ મહાપુરાણની કથા જ ગાયન કરું છું. શિવ મહાપુરાણની કથા સિવાય બીજું કાંઈ કરતો નથી. અને શિવ મહાપુરાણની કથામાં જો મને સૌથી વધારે જો સાથ સહકાર અને સહયોગ મળ્યો હોય ને મને જો આ વ્યાસપીઠ શરૂઆત મળી હોય શિવકથાની તો કચ્છી માળુ દ્વારા મળી છે. એટલે કચ્છ માટે હું કચ્છના લોકોનો આભારી છું અને એમાં વિશેષ રૂપે અહીંયા અબડાસા વિસ્તાર
એ અમારા નલિયાના જે પણ કચ્છી શિવપ્રેમીઓ છે એ બધાનો હું ખૂબ આભારી છું. અને જગતમાં જેને કચ્છ અપનાવે છે ને એને આખી દુનિયા અપનાવી લે છે. અને ઘણાએ કીધું છે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ કીધું છે કે મનુષ્ય આ જગતની અંદર કચ્છ નથી દેખાતો કે કુછ નથી દેખા, બાકી કચ્છ જેને જોયું છે એને બધું જોઈ લીધું છે. કચ્છ જેને વેગ આપે છે એને કોઈ પણ ક્ષેત્રની અંદર એનો વેગ ક્યારેય એની ગતિ રૂંધાતી નથી. એવી આ કાશ્યપ ઋષિની ધરા જ્યાં નારાયણ સરોવર કોટેશ્વર આવેલું છે. અને જે નલિયા વિસ્તાર એટલે તો ગુજરાતનું કાશ્મીર પણ કહેવાય. અને ઠંડીનો મોસમ હતો છતાં પણ શિવ ભક્તોની ભક્તિના પ્રભાવથી અને મહેશગીરી બાપુજી અત્યારે અનુષ્ઠાનમાં બેઠા છે, ચાલીસામાં બેઠા છે. એમના પિતાશ્રી મારા જેઠીગીરી બાપુ, એ અમારો આખો ગોસ્વામી પરિવાર જેમના હૃદયમાં શિવની ભક્તિ હતી. ઠંડીનો મોસમ હોવા છતાં પણ કોઈ જાતની ઠંડી પણ અસર થઈ નથી કે કોઈ પણ શિવ ભક્તને લીલો નખ પણ ઉગડ્યો નથી. અને સુંદર રીતે અમારો આ 10 દિવસનો જે પણ શિવ મહાપુરાણ મહાયજ્ઞનો કાર્યક્રમ હતો એ નિર્વિઘ્નપણે આ સુંદર પ્રસંગ વિરામ પામી ચૂક્યો છે. ને અત્યારે મહાશિવપુરાણનું જે મહાયજ્ઞનું શ્રીફળ એ મારા રજનીકાંતભાઈ જે પુષ્કરા ઉદેવ છે, બહુ સારા એવા વિદ્વાન છે, જેમને સુંદર મહાયજ્ઞ અંતર્ગત જે શિવયજ્ઞનું પૂર્ણાવતીનું શ્રીફળ પણ ઉમાવ્યું. પોથી ઉત્થાપન પણ થઈ ગયું. અને પોથી ઉત્થાપન એ મારા જે શિવ ભક્ત મનોજભાઈ ઠક્કર એમના જે આ કથાના યજમાન શ્રી રહ્યા હતા એમના ઘરે પોથી પધરાવી અને હવે પોથી ઉત્થાપન કરી અને હવે હું અત્યારે મારા નિવાસ સ્થાન ઉપર જઈ અને પછી આગળની શિવ મહાપુરાણની કથાનો મંગળ આરંભ કરશું. એટલે બધા જ જે કચ્છના તમામ શિવપ્રેમી એનો ખૂબ ખૂબ હું જોશી મહારાજ આભારી છું. અને બધાને ગુટકેશ્વર મહાદેવ સુખી રાખે, સંપન્ન રાખે. અને નલિયા ગ્રામના તમામ શિવ ભક્તોની ઉત્તરોત્તર ભગવાન ગુટકેશ્વર મહાદેવ, કલ્યાણેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હૃદયથી, દિલથી એક આ શિવપ્રેમી બ્રાહ્મણના નાભીથી સર્વને આશીર્વાદ સાથે ઓમ નમઃ શિવાય. મહાદેવ હર, જય ભોલેનાથ. ओम धर्मपुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा. बोल गुटकेश्वर महादेव